છોકરો બધા મોજમાં છે આજે. હો, આજે આપણે નવરાત્રી હોય એવું લાગ્યું, મેળો હોય એવું લાગ્યું, ઉત્સાહ હોય એવું લાગ્યું ને. જો આજે આપણે બધાને ખબર છે કે આજે આપણે મનગમતો એક ઉત્સવ, એક કાર્યક્રમ, આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ મારા પગાર કેન્દ્ર સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારેલ મારા સાથી મિત્ર મોતીપુરા પગાર કેન્દ્રના આચાર્ય શ્રી જસુભાઈ, બારિયા પગાર કેન્દ્રમાંથી પધારેલ હિતેશભાઈ, મારા વડીલ અને સાથી મિત્ર એવા કમલેશભાઈ, આપણા સેન્ટરના સૌથી જૂના જોડાયેલા અને આધાર સ્તંભ એવા અશોકભાઈ, અને આ શાળાના આચાર્ય શ્રી લલિતભાઈ, પેટા શાળામાંથી પધારેલ આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી રહ્યા છીએ. હવે આપણે એમાં આપણી 15 સ્કૂલથી આપણે એવું નક્કી કર્યું કે આપણે 15 સ્કૂલમાંથી કોઈને પણ નિર્ણાયકમાં આપણે રાખવા નથી. એટલે આપણે આજુબાજુના 2 સેન્ટરમાંથી 2 સાહેબો કે જે બીજે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જઈને આવ્યા છે 2-3 સેન્ટરમાં, એટલે બહુ સરસ રીતે એમનો અનુભવ છે. એટલે આપણે એમનો અનુભવ પણ શેર કરશે, શું કરવું જોઈએ આપણે, અને કર્યા પછી પણ છેલ્લે આપણે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. એટલે આપણે નંબર આગળ મોકલવા માટે રાખ્યા છે, પણ ઇનામ આપણે બધાના સરખા રાખ્યા છે. આપણે કોઈને પહેલો બીજો ત્રીજો એવું કશું રાખ્યું નથી. જેનો નંબર આવશે એ આગળ જશે, પણ ઇનામ આપણે 110 બધા બાળકોના સરખા રાખ્યા છે. આપણે નંબર આવે, નંબર તો બીજા નંબરની વાત છે. આપણી જાતે ખુશ થઈએ, હેપીનેસ ઇન્ડેક્સ આપણો ઊંચો રહે ને, એ સાંસ્કૃતિક કાર્યક્રમનો ધ્યેય છે. બરાબર. આપણે શરૂઆત છતાં જ્યારે સ્પર્ધા નામનો શબ્દ આપણા વચ્ચે આવે છે ત્યારે ચોક્કસ આપણા થોડાક ટેન્શનમાં આવી જશે. શું કરશું? તો કંઈ કરવાનું નથી. ગરબામાં શું કરશું? તો તમે બધા તૈયાર થઈને જ આવ્યા છો. 8 થી 10 મિનિટનો ગરબો રહેશે, ઓછામાં ઓછા 10 સભ્યો હશે. બરાબર. સહભાગી દીકરીઓ 10 હશે. બરાબર. એકદમ શિક્ષક ગાઈ શકશે, વગાડનારા બીજા હશે તો ચાલશે, પણ ગાવાનું છે વિદ્યાર્થી અથવા તો શિક્ષકે ગાવાનું છે. આ બધું તમને ખ્યાલ છે. એ જ રીતે એકપાત્રી અભિનય છે. એકપાત્રી અભિનયમાં તમારા સ્ટેજ સાથે, બરાબર, એમાં પણ તમે પાછળથી કોઈ અવાજ આપી શકશે, જાતે બોલી શકશે, એમાંય હાવભાવ જોવામાં આવશે, એટલે કે એક્સપ્રેશન જોવામાં આવશે, ડાયલોગ ડિલિવરી, એટલે તમે જે સંવાદ કરો છો એ સંવાદ તમે કેવી રીતે કરો છો આ બધું જોવામાં આવશે. અને ગરબામાં પણ એક્સપ્રેશન હોય છે, કારણ કે ગંભીર મુદ્રાથી કોઈ કામ થતું નથી હોતું, એટલે એમાં પણ હાવભાવ હોય છે, એમાં પણ હસતા રહેવું જોઈએ. આ બધા નિયમો તમે તમારી શાળા કક્ષાએ જોઈને આવ્યા છો. દેશભક્તિ ગીત જે છે ને એમાં સમૂહમાં પણ ગાઈ શકાશે, એટલે વધારે 10 બાળકો એમાં ગાઈ શકશે. અને એમાં વેશભૂષા ખાસ અનિવાર્ય છે. બરાબર. જે દેશભક્તિ ગીતો ગાય છે એને એ પ્રકારના કોસ્ચ્યુમ એટલે કે ગણવેશ પહેરવા પડે છે. નાનકડા ગામમાં દેવકાના મુવાડા પે સેન્ટરનો મોટો કાર્યક્રમ, અને એ જ ગામના પુત્ર અને આ કાર્યક્રમમાં મહેમાન હોય એ અનોખો સંગમ છે આપણો. આજના આપણા કાર્યક્રમમાં દેગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ સાહેબ, આપણા જ ગામના અને બહુ સરળ સ્વભાવના એવા રાજુભાઈ સાહેબ, બારિયાના મોતીપુરા પે સેન્ટરના આચાર્ય શ્રી જસુભાઈ, બારિયાના નિર્ણાયક હિતેશભાઈ, અને દેવકાના મુવાડા પગાર કેન્દ્રના આચાર્ય શ્રી અક્ષયભાઈ, દેવકાના મુવાડા પગાર કેન્દ્રમાંથી પધારેલા શિક્ષક શ્રીઓ કમલેશભાઈ, ભારતસિંહ, કૃષ્ણકાંત, બીજા મિત્રો અને આપણી બહેનો અને નાના નાના ભૂલકાઓ કે જે કાર્યક્રમની શોભા છે આજની, એવા કાર્યક્રમને આપણે શુભ શરૂઆત તો કરી, પણ હવે શરૂઆત મહેમાનશ્રીઓ આપણા કાર્યક્રમમાં પધાર્યા છે એમના વ્યસ્ત સમયમાંથી પણ કાઢીને આપણને સમય આપ્યો, એટલે આપણા માટે એક સોનેરી સમય કહેવાય.
એ સોનેરી સમયની આપણે આવકારીએ અને મહેમાનશ્રીને વિનંતી કરીએ કે આપણી શુભ શરૂઆત આ કાર્યક્રમના દીપ પ્રાગટ્યથી કરીએ. તો આ કાર્યક્રમના મહેમાન શ્રી અશોકભાઈ સાહેબ, રાજુભાઈ સાહેબની વિનંતી, નિનાકશ્રીની વિનંતી કે આપણે દીપ પ્રાગટ્યમાં પધારે. દેવકણના મુવાડા પગાર કેન્દ્ર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ, પગાર કેન્દ્ર કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ જે જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આપણા સુધી આયોજિત છે. આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણું સૌભાગ્ય છે કે દહેગામ તાલુકા પ્રમુખ શ્રી અને કરોલી ગામના વતની એવા અશોકભાઈ સાહેબ ઉપસ્થિત છે. તો એમનું પગાર કેન્દ્ર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા સૌના કે જે આપણા જ છે અને જેમને આપણે ગમે તે સમયે કોઈ પણ પ્રકારની રજૂઆત કરીએ તો ક્યારે આપણે ખબર જ હોય કે ભાઈ અહીંથી ક્યારે ના જવાબ મળશે નહીં, અને દરેકે દરેક આપણી અપેક્ષાઓ શક્ય છે બધી જ પૂરી કરે છે એવા રાજુભાઈ સાહેબ, મારા સાથી મિત્ર જસુભાઈ, બારીયા પગાર કેન્દ્રમાંથી ઉપસ્થિત હિતેશભાઈ, મારા સાથી મિત્ર કમલેશભાઈ, અશોકભાઈ, અન્ય આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો અને બાળકો સર્વેનું પગાર કેન્દ્ર કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગતમ. स्वागत हे पूरा प्रतीक्षा आचार्य श्री ललितभाई करसे. કે કાર્યક્રમનો ઉત્સાહ કરીએ છીએ તો
અવાજ બોલવાનું ક્યાં માઇક ક્યાં છે માઇક 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 લગાવી દો ને આગળ માઇક લગાવો આગળ આગળ માઇક લગાવી દો હા
રચ્યો મનોહર રાસ હે અષાઢ ચારમ મેઘમહારમ બની બહારમ જલધારમ ચંદ્રડક્ષારમ મયુરપુકારમ ઘડિયા કાળમ વિસ્તારમ ના રહી સંભારમ પ્યારો કાળમ નંદકુમારમ નિર્ધ્યારમ તરે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી કાનુડો કાળી જાણી કોર છે રે વિની મારો કાનુડો કાળ જાણી કોર છે ઓ કાનુડો કાળ જાણી મોર છે વિની મારો કાનુડો કાળ જાણી કોર છે હે ટોપી માથે મોર છે વિની મારો કાનુડો કાળ જાણી કોર છે હો વિની મારો કાનુડો કાળ જાણી કોર છે હે ઓ કાનુડો કાળ જાણી કોર છે વિની મારો કાનુડો કાળ જાણી કોર છે હે ब्रज की बाला रूप रसाला बहुत बिहाला बनवाला नगिसन चाला पत विशाला दीन दयाला नंदलाला माई नहीं आला कृष्ण कृपाला बंसी माला बनवानी कानवत सुखसारी कृष्ण मुरारी गए विसारी गिरधारी रे वाला गए विसारी गिरधारी रे वाला गए विसारी गिरधारी કાને કોંડર માથે મુગટને મોરલા કાને કોંડર માથે મુગટને મોરલા પીરા પીતાંબરને પધારે મોરિયા હે મુખેથી મોરલનો શોર છે બેની મારો કાનુડો કાળ જાણી કોર છે મુખેથી મોરલનો શોર છે બેની મારો કાનુડો કાળ જાણી કોર છે ઓ કાનુડો કાળ જાણી કોર છે હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો હે રાવણ સરી ખોરા ગયો ને પરિગટ મેરું રમણ હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો વનરાતે વનમાં વાલો વાંસળી વગાડે વનરાતે વનમાં વાલો વાંસળી વગાડે વેણુઈની ચિતડાની ચોર છે બેની મારો કાનુડો કાળ જાણી કોર છે હે ઓ કાનુડો કાળ જાણી કોર છે બેની મારો કાનુડો કાળ જાણી કોર છે હે 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 શરણાઈ છોર છે
શું લાયા છો? શાકમાં તો લાવ ના લાવ. શું લાયા છો? શું લાયા છો? બોલ. કારેલાનો શું ભાવ છે? 20 માં અઢીસો એમ ને? બંધો ટામેટાનો અને 20. બોલો બીજું શું લાયા છો તમે? પછી જાઓ બીજી જગ્યાએ આપી આવો. બીજે વેચી આવો. ચલો. झांसी की रानी आई 60,000 કિંમત લગાવી છે અંગ્રેજે અમારા અણમોલ ઝાંસીની બિલકુલ નહીં વેચા. તમારા પિતાના ગયા પછી આ અંગ્રેજોએ ઝાંસીના વારસમાં ઇનકાર કરી દીધો છે. એ ચાહે છે કે આપણે એમની ગુલામીને સ્વીકાર કરી લઈએ, પરંતુ ઝાંસી એમના હવાલે કરી દઈશું તો આઝાદીથી આપણો સમય હંમેશા માટે તૂટી જશે. તમારા પિતાએ જોયેલા બધા સપના માટીમાં મળી જશે. આપણે યુદ્ધના મેદાનમાં સામનો કરીએ તો આપણી રક્ષા કોણ કરશે? આપણે જાણીએ છીએ કે સાચું શું છે. હકની લડાઈ માનું કર્તવ્ય કોને પસંદ કરીશું? માની મમતા કે જિમ્મેદારી? આ કેવો મોટો પ્રશ્ન. શું આપણે આ થોડા પૈસા માટે આપણું ઘર છોડી શકાય? પરંતુ આપણે કાયરોનો માફક ઝાંસી છોડી ભાગીશું તો આપણે દુનિયાની નજરમાં સાવ પડી જશું. હે ભગવાન, શું કરીએ? હા દામોદર, આપણે લડીશું. આપણા હક માટે જરૂર લડીશું. એક માનું કર્તવ્ય હું પૂરી રીતે નિભાવીશ. આખરી દમ સુધી કાયરોની પરછાઈ ના હોય. ઝાંસીની મર્યાદાની રક્ષા કરીશ અને તમારા પર કદી આચાર હોવા નહીં દઉં. અમારો વાયદો છે તમારા પાસેથી અને મારા ઝાંસી પાસેથી. ખૂબ લડી મરદાની કી વો ખૂબ લડી ઝાંસી વાલી રાની. હું ધોરણ 8 નો અભ્યાસ કરું છું. અરે પપ્પા, તમે આ મીણબત્તી પાછી સળગાવી? તમને ખબર છે મને આ ધુમાડો નથી ગમતો. આ ધૂમસરમાં હું જાત જાતના અક્ષરો રચતી. આમ જુઓ ને પપ્પા, આ કેટલો સફેદ ધુમાડો છે, જાણે વાદળ હોય એવું નથી લાગતું. અને આ પેલા ફિલ્મો ફેમિલી કોપી. આમ પપ્પા સવારમાં રોજ છાપું જ વાંચ્યા કરું છું. શું આવે છે હવે એમાં? આટલાના મોત તો આટલાના અકસ્માત. સવાર બગડે પપ્પા, સવારમાં મરવાની વાત મૂકો ને છાપું. અરે પપ્પા, આ મીણબત્તીની પાછી ધૂમસરમાં જુઓ છો કે નહીં? અરે પપ્પા, તમે એવોર્ડ સંભાળના સ્ટેજ તો જોયા જ હશે કે? હા, ટીવીમાં તો મેં પણ જોયા છે, પણ સાચે તો નહીં ને. મારી ફ્રેન્ડ પેલી મિતારી જોઈ આવી હતી. કહેતી હતી ખૂબ જોરદાર છે. ડેવલિંગ સેટ, સ્લાઇડિંગ સેટ, બ્રેક ડાઉન. વાવ, આઈ વિશ કે. અરે ના બાપા, આપણે હિરોઈન નથી બનવું. પપ્પા, મારે તો એ કોણ બોલી વચ્ચે? મમ્મુડી, તું શું કામ વચ્ચે બોલે છે? એટલે જ પપ્પાને કહેતી હોઉં છું. એમાં તારે શું છે? ये अपन आपस में समझ लेंगे, है ना पापा? कि पप्पा आવું શું કરશું? તું કિચનમાં નથી જતી ને એટલે આ મમ્મુડી જળ છે. પણ ન જ જાઉં ને તે દિવસે ગઈ હતી કિચનમાં, આંગળીમાં એવી બળી ગઈ. અરે ના બાપા, આપણાથી તો આ સહન ના થાય. કે પપ્પા, હું આર્કિટેક્ટ બનીશ ને તો આપણું ઘર ડિઝાઇન હું જ કરીશ. એમાં કિચન જ ખાવ. હા, ભૂખ તો લાગશે પણ આપણને ટિફિન બંધાવી લઈશું. અને સાવ એવું હશે તો કિચન અગાસીમાં રાખી દેવાનું. અરે ના, શું હોય પપ્પા? હોય જ ને, મારા ટ્યુશન ક્લાસીસ અગાસીમાં છે ને કે મસ્ત. અરે ઓ પપ્પા, હું લેટ થઈ ગઈ.
પપ્પા ખબર છે આજે ટ્યુશન ક્લાસીસનો છેલ્લો દિવસ છે અને પેલી મિતાલી પાછળ પડી ગઈ છે. કાલે આસમાને કહેતી હતી અરે યાર શ્રદ્ધા હવે આપણને ક્યારે મળીશું. જાણે આજે જ મળી જવાના હોય એટલી દુઃખી અને સેન્ટી હતી. જા ચાલો ને પપ્પા હું જાઉં છું. બાય પપ્પા બાય મમ્મુડી. કે પપ્પા આ મમ્મુડીનો આજનો ધુમાડો ખાઓ એ જગ્યાએ આજે સાંજે જઈને બહાર મસ્ત ચાઈનીઝ જમી આવીએ. હા જાઉં છું મમ્મુડી. બાય પપ્પા બાય મમ્મુડી. પપ્પા મમ્મીને કહેતા ને બાય પપ્પા બાય મમ્મુડી. આઈ એમ સોરી મિતાલી ખબર છે હું આજે લેટ થઈ ગઈ. હા આજે સરસ ટોપિક બનાવવાના છે નહીં. આ બહુ ક્યાંથી સંભળાય છે? આ બધા લોકો બહાર કેમ રહે છે? ધુમાડો આ ધુમાડો હલો હલો પપ્પા પપ્પા એ આગ લાગી છે. હલો હલો પપ્પા પપ્પા માર નથી મારવું. પપ્પા હલો પપ્પા પપ્પા એ આગ લાગી છે. પપ્પા તમે જલ્દી આવો. હલો પપ્પા પપ્પા એ આગ લાગી છે. હલો હલો પપ્પા પપ્પા એ આગ લાગી છે. હલો પપ્પા માર નથી મારવું. પપ્પા 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 મારે આગ કેવી કરવું છે? પપ્પા મૃત્યુ સંઘર્ષ. હવે તો મીણબત્તી સળગાવવાનું બંધ કરો પપ્પા. મને ખબર છે એ મીણબત્તી નહીં સળગતી. એ તમે અંદરથી જ બળો છો. તે દિવસે રાત્રે તમે ઊંઘી ન શક્યા હતા પણ એમાં તમારો શું વાંક? તમારું ચાલે તો મને બચાવ ઉડીને જ આવી ગયા હતી. અને મમ્મી મમ્મી મારી પર આવતી આગને પોતે ઊભી. મારું ચાલે ને તો તમારા બંનેના માથા પર હાથ મૂકીને ઊંઘાડી દો. પણ ત્યાં નિરાલિયા ક્યાં આવે છે? અરે મરે છે પેલી ગલગલાટ આગની છે. મરી ગયેલા અધૂરા સપના. હવે તો છાપું વાંચવાનું બંધ કરો પપ્પા. હવે તો છાપું વાંચવાનું બંધ કરો પપ્પા. શું આવે છે એમાં? એક આકરી આગમાં બળી ગયેલા જીવતા જાગતા માણસો. તક્ષશિલાની આગ આખા બાળકોના મોં. હું સિમરન. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક પાત્ર અભિનય નૃત્ય વરસાદ શરૂ કરીશ. આપ સૌ શાંતિથી સાંભળજો અને નિહાળજો. હું તો હવે આ વરસાદ સાથે રમવાનો જ નથી. એ બહુ જ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારના બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો. મને લાગ્યું તો હસે છે. ખરેખર ના અટપડતી કે તો વસતો જ જણાતો હતો. પણ હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ રોજ મારું એ પડમતા અને બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ મેં એને જેટલી વખતે એને કહ્યું કે આવતીકાલે તો મારે નિશાળે જવાનું છે તે તું બપોરે આવીશ એટલે આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવી ગયો. ભલે જો સવારે વહેલો આવ્યો હોત તો હું બહાનું કાઢીને નિશાળે તો ના જ જાત. પણ તેનો વિચાર તો મને ખાસ બજાવવા જેવો લાગતો હતો. એટલે વહેલો આવે જ સાનો. અમે લગભગ નિશાળે પહોંચવા અને તે રસ્તામાં જ મળ્યો અને કહે ચાલો રમવા. એ તે કેમ બને? તેથી નિશાળે જતા વાર થઈ. તેથી હું મારની બી કેવું ધ્રુજતો હતો. તે મહેતાજીને લાગ્યું કે આ વરસાદ સાથે લડ્યો અને પલટી ગયો. તેથી ધ્રુજતો હોય. વરસાદનો સ્વભાવ તો કેટલો બધો વિચિત્ર. જ્યારે રમવા જાઉં ત્યારે તે કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહેલો પડે છે પછી મને પણ પાડે છે. તે પડે છે ત્યારે તેને કંઈ નથી વાગતું પણ મને તો વાગે જ છે ને મારા કપડાં પણ બગડે છે. તે મારું વધારાનું દુઃખ જોઈ મોઢેથી હસે છે ને આંખોથી રૂએ છે. તે રાત્રે પણ તે નિરાંતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે તડકો બહુ જ પડે છે ત્યારે મારે તારી સાથે રમવું ખૂબ ગમે. જો કોઈ હું બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી ગયો હોત તો એ જરૂર આવતો. પણ હું મારી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તે દૂરથી જ ડોક્યું કરતો. તે મોર સાથે પણ તે વાત ચાર કરી. ભલે ને મોર એની તરફ જોઈને આખો દાડ બોલાવ કરે પણ તે આવે જ નહીં. અને ઓચિંતો આવીને તેના પર રસ્તો કૂદી પડે. ના સુંદર આંખોવાળા ઢીંચા બીજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ તેનો સ્વભાવ નથી ગમતો.
કુકડો તો એનાથી ત્રાસી જાય છે. ગાય બળદને પણ તેમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાયા કે વાત જ ના પૂછો. બસ એક બતક અને ભેંસ તેનાથી ખૂબ ખુશ રહે. પણ હું તો નથી દોડી બતક કે કાળી ભેંસ. હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો જ નથી. જય હિન્દ, જય ભારત, જય જય ગણેશ. મોટી વાડી ખરીદો. એ વાડીમાં ગાય, ભેંસ, બકરી બધું રાખું. પછી એક મોટો બંગલો બનાવું. એ બંગલામાં બધું રાખવાનું. પછી એક તબેલો બનાવે. તબેલામાં ગાય, ભેંસ, બકરી બધું રાખવાનું. પછી એમાં જે ગાડી લાવી, મારુતિ ફંટી ગાડી. મારુતિ ફંટી ગાડી. ગાડી પ્યારી ગાડી. એ રમલાઈ જવાની. દાબેલી પગ જે ખાવે ખવડાવું. ખાઈ પી મોજ કર. પણ પૈસા જે લઈ તો જોવા દે. હેલો મિત્રો, તમે જાણો છો હું કોણ છું? હું છું એક નાનકડું પુસ્તક. જુઓ, 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 હું છું એક નાનકડું પુસ્તક. કદાચ હું દેખાવમાં શાંત છું, પણ મારી અંદર છે આખી દુનિયા કથાઓની, જ્ઞાનોની અને રમૂજી વાતોની. જ્યારે તમે મને ખોલો છો, હું તમને કંઈ નવું શીખવું છું. ક્યારેક પરીકથાઓ લઈને આવું છું, તો ક્યારેક વિજ્ઞાનના રહસ્ય ખોલી બતાવું છું. પણ ક્યારેક તો મને ખૂબ દુઃખ થાય છે જ્યારે મને કોઈ ફેંકી દે છે, પાના વાળી નાખે છે, અથવા તો કોઈ ખાવાના દાગ લગાડી દે છે. અરે ભાઈ, હું ખાવાની ડીશ નથી, હું તો પુસ્તક છું. મને ખરી મજા ત્યારે આવે છે જ્યારે બાળક મને ખોડામાં રાખીને વાંચે છે, પાના ફેરવે છે, ક્યારેક હસે છે તો ક્યારેક વિચારે છે. હું જ તમારા બધાનો સાચો મિત્ર છું, કારણ કે હું તમને ક્યારે દગો આપતો નથી. હું હંમેશા તમારી સાથે જ રહું છું. મિત્રો, યાદ રાખો, કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ એ બધું સારું છે, પણ પુસ્તક સાથ જેવી મજા કોઈમાં નથી. હું કહું છું, દરરોજ મને થોડું વાંચો તો હું પણ ખુશ રહીશ અને તમે બધા પણ જ્ઞાની બની જશો. હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ટેકનોલોજી યુગમાં મને ભૂલતા નહીં. હું જ તમારા બધાનો સાચો મિત્ર છું, તમારું પુસ્તક. આભાર. બટાકા, ડુંગળી, રીંગણ,
ગલકાનો શું ભાવ છે? ગલકાનો 20 ના કિલો. 20 ના કિલો. કોણ છોડ લેવા છે? શાકભાજી લે લો, શાકભાજી સસ્તા ને સારા શાકભાજી, તાજા તાજા શાકભાજી, લીલી વાડીના શાકભાજી, શાકભાજી લે લો, શાકભાજી સસ્તા ને સારા શાકભાજી. બેન લેવું છે તમારે શાકભાજી? ટામેટા, ડુંગળી, બટાકા. શું ભાવ છે ટામેટાનો? ટામેટા 30 ના કિલો. બજારમાં તો બહુ મોંઘું મળે છે. તમે સરસ લઈ આવ્યા. તમે વાડીમાંથી લાવ્યા. તમે વાડી કરી છે, વાડીમાં શાકભાજી કરી છે. સરસ. તો તમે રોજ રોજ લઈને આવતા રહેજો. હા, એક કોઈને લેવું છે શાકભાજી, તાજું તાજું શાકભાજી, સસ્તું ને સારું શાકભાજી, શાકભાજી શાકભાજી સસ્તું ને સારું શાકભાજી. સાહેબ લેવું છે તમારે શાકભાજી? કાલ જ લઈને આવ્યા ઘરે લઈ લ્યા. કાલ જ લઈને આવ્યા છે ને નથી કીધું આ સાહેબ ને લેવાનું બાકી. બાકીમાં પડશે બાકીમાં. મારું નામ છે હાજી. ઓહો લાલ કિલ્લો, મોદીજી આવવાના, મોટા સાહેબ આવવાના. અલ્યા આવું કાઢી પગમાં. મારા બેટા લાગે તો પોદરો હોય. કલ્લા લાલ કિલ્લો, મોદીજી આવવાના, મોટા સાહેબ આવવાના. ગાય ચોથી આવા, પોદરો ચોથી આવા. લા જોવા દે. આહા પોદરો છે. ના લાલ કિલ્લો, મોદીજી આવવાના, મોટા સાહેબો આવવાના. ગાય ચોથી આવા, પોદરો ચોથી આવા. લા જોવા દે. આ છે લો ગંધાયા પોદરો 50%. ના લાલ કિલ્લો, મોદીજી આવવાના, મોટા સાહેબો આવવાના. ગાય ચોથી આવા, પોદરો ચોથી આવા. લા ચાખવા દે. લો ગંધાયા પોદરો 50. ના લાલ કિલ્લો, મોદીજી આવવાના, મોટા સાહેબો આવવાના. ગાય ચોથી આવા, પોદરો ચોથી આવા. મારું નામ નૈતિક છે. જગદીશજી સોલંકી. આજે હું એક પાત્ર અભિનય કરીશ. તમે બધા જોશો ને? જોજો. હું ફેરું છું. બાજરી કાપું છું. તમને ખબર છે આ ખેતીનો બધો આભાર કોણ છે? વરસાદ. જો આ વરસાદ સારો ન પડે તો આ બધી જ ખેતી બગડી જાય. અને વરસાદ સારો પડે તો આ ખેતી સરસ થાય. તમારે લોકોને તાપમાં કામ ના કરવું પડે એટલે અમે આખો દિવસ તાપમાં કામ કરીએ છીએ.
જીવનનો આભાર. જય જવાન જય કિસાન. ચાલો મિત્રો, તમે જાણો છો હું કોણ છું? હું છું એક શૂરવીર સૈનિક. હું દિવસ રાત પર સરહદ પર ઉભો રહું છું. ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે બરફ, મને મારી પદમાંથી ક્યારે ફુરસદ નથી મળતી. મારે તમારી જેમ ઘર છે, માતા પિતા છે, મિત્રો પણ છે, પણ હું એમની પાસે નથી રહેતો, કારણ કે મારું પ્રથમ ઘર છે મારી માતૃભૂમિ ભારત, અને એનું રક્ષણ કરવું એ જ મારો ધર્મ છે. હું જાણું છું મારી એક જ્યારે રાત્રે બધા મારે સૂઈ જાય છે ત્યારે હું બરફમાં ઉભો રહીને પહેરું આપું છું. મારા હાથ શૂન થઈ જાય છે, પણ મારી દિલ હંમેશા ગરમ રહે છે. ક્યારેક મમ્મી યાદ આવે છે, ક્યારેક પપ્પા યાદ આવે છે. એ સમયે હું મારી જાતને કહું છું, હું તો સૈનિક છું, મારે તો લડવાનું નથી, મારે તો લડવાનું છે, લડવાનું. મિત્રો, હું સૌને એક જ વાત કહું છું, સૈનિક બનીને જીવવું એ સરળ નથી, પણ દેશપ્રેમી બનીને જીવવું એ સૌ માટે છે. વંદે માતરમ! ભારત માતા કી જય! જય જવાન જય કિસાન! જય હિન્દ જય ભારત! हम लोगों को समझ सको तो हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी को देते कभी जबर से पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं, हम हैं पैसे भी. हम लोगों को समझ सके तो समझो दिल भर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी. थोड़ी हमें होशियारी है, थोड़ी है नादानी, थोड़ी हमें सच्चाई है, थोड़ी बेईमानी. आंखों में कुछ आंसू है, कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. आंखों में कुछ आंसू है, कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, उम्मीद का दामन छूटा तो नहीं है. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी. थोड़ी तू मैं है और थोड़ी खींचातानी, हमें काफी बातें हैं जो लगती है दीवानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी.
तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, है अर्ज़ ये दीवाने की, जरा भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश में तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूल से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। आंचल तेरा रहमा, रंग बिरंगा
Yeah.
એવી પહેલી ગોળી બાપુને વાગતા રાતના સભામાં મોટો હાકાર રે ગાંધીજી બાપુ લે મારાને કોને મોકલ્યા તે એવો ઊંધો ખોવાયો આખા ઊંધો તે એવી પહેલી ગોળી બાપુને વાગતા હે મનુ કાલે જાનો જાનો આતરે ગાંધીજી બાપુ તમને મારાને કોને મોકલ્યા તે એવો ઊંધો ખોવાયો આખા ઊંધો તે એવી પહેલી ગોળી બાપુને વાગતા સાથે બાપુના ગયા પ્રેમ રે ગાંધીજી બાપુ તમને મારાએ કોને મોકલ્યા તે એવો તો પીડક બાપુના દેહલે તે ઉપર વર્ષો કંકુનો વરસાદ ગાંધીજી બાપુ તમને મારાએ કોને મોકલ્યા તે એવો હિરલો ખોવાયો આશા હિંદર સુખર ચંદનના લીલા કળા એ લઈ જઈ જાય રઘુનાથજીના કાતરે ગાંધીજી બાપુ તમને મારાને કોને મોકલ્યા તે એવો હિરલો ખોવાયો આખા હિંદલો તે એવું હૈયું રૂવે તે આખા હિંદલ તે મચી ગયો જગમાં હાહાકાર રે ગાંધીજી બાપુ તમને મારાને કોને મોકલ્યા હિરલો ખોવાયો આખા હિંદલો તે એવો હિરલો ખોવાયો આખા હિંદલો
બરોબર, એટલે ભાગ લીધો છે એ બધાને અભિનંદન છે. બીજું કે ક્યારેક એવું પણ હોય છે કે આપણને એવું લાગે કે આનું સારું હતું પણ આનું સારું હતું, પણ જ્યારે નિર્ણય કરવા બેસતા હોઈએ એટલે એના પરિપત્રને ધ્યાનમાં લઈને નિર્ણય કરવો પડે છે. કારણ કે અહીંથી મોકલેલી કૃતિ જો આગળ ના ચાલે તો એનો કોઈ મતલબ રહેતો નથી. આપણા નિર્ણાયક મિત્રો જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને આપણને આટલો સમય આપ્યો એના બદલ બંને નિર્ણાયક મિત્રો હીરાપુરા પ્રાથમિક શાળા કે જેને આપણા માટે સ્ટેજ પૂરું પાડી, વ્યવસ્થા પૂરી પાડી, એમનો પણ પે સેન્ટર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.